નમસ્કાર. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ, અમે તમારા નિર્દોષ માણસોની હત્યા કરીએ એનો વાંધો નહીં, પણ તમે અમારા ક્રિકેટરને ટીમમાં ન લ્યો તો અમારા દેશનું અપમાન. કેવું વલણ! બાંગ્લાદેશમાં ચાલી રહેલી પરિસ્થિતિ વચ્ચે ક્રિકેટ પણ આવી ગયું છે. ગુડ ઇવનિંગ. ફૂલછાપ ડિજિટોરિયલ, ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ ઓડિટોરિયલ, ફૂલછાપ ડિજિટોરિયલ. મિત્રો, આપણે જાણીએ છીએ કે છેલ્લા 15 દિવસથી બાંગ્લાદેશમાં જે કંઈ ઘટના બની રહી છે, બાંગ્લાદેશમાં જે કંઈ પણ બનાવો બની રહ્યા છે તે અત્યંત ચિંતાજનક છે, વખોડવા પાત્ર છે અને હિંસક માહોલ સર્જાઈ રહ્યો છે. અને ત્યાં વસતા લઘુમતીઓ અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ત્યાં વસતા હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે, એની હત્યાઓ થઈ રહી છે. બીજી તરફ આઈપીએલની જે કંઈ પણ પ્રક્રિયા ચાલુ છે એ વચ્ચે આવી છે. ક્રિકેટની વાત સાથે આને બહુ આમ નિસ્બત નથી, કારણ કે ક્રિકેટ હોય કે ન હોય, હિંસા ન થવી જોઈએ. મુદ્દો એ છે કે બાંગ્લાદેશમાં જે બર્બરતા શરૂ થઈ અને જ્યારથી આ બધી ઘટનાઓ બની પછી એક યુવકને મારી નાખવામાં આવ્યો અને એનું શબ છે લટકાવવામાં આવ્યું જાહેરમાં. 2 દિવસ પછી 7 વર્ષની એક બાળાની હત્યા થઈ, ફરી કોઈ યુવાનને સળગાવવાની કોશિશ થઈ. અને આપણે ક્યારેય એવું બોલતા નથી, બોલવામાં માનતા નથી, લખવામાં માનતા નથી, મોટા ભાગના હિન્દુસ્તાનીઓ, મોટા ભાગના ભારતીયો, કે આ હિન્દુ યુવકની હત્યા થઈ કે મુસ્લિમ યુવકની હત્યા થઈ, પણ વાસ્તવ, નક્કર વાસ્તવ એ છે કે હિન્દુ યુવકોની હત્યા થઈ છે. આપણે એવું સ્પષ્ટ માનીએ છીએ કે હત્યા થવી એ જ અયોગ્ય બાબત છે. કોઈ યુવતી ઉપર દુષ્કર્મ થવું એ જ અયોગ્ય બાબત છે. એની જ્ઞાતિ, એનો ધર્મ કંઈ પણ હોય, પણ દુષ્કર્મ ન થવું જોઈએ, એમ હત્યા ન થવી જોઈએ. પછી એ નિર્દોષ વ્યક્તિ હોય, એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, એ ગૌણ છે, પણ એની હત્યા થવી જોઈએ નહીં, એવું આપણે માનીએ છીએ. પણ બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે, એ લોકો હિન્દુઓને ટાર્ગેટ કરીને, હિન્દુ યુવાનોને ટાર્ગેટ કરીને આ હત્યા કરતા હોવાનું સ્પષ્ટ છે. તેમ છતાં બાંગ્લાદેશની સરકાર, વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ એ એવું કહી ચૂક્યા છે કે એની હત્યા એ કારણસર નથી થઈ કે એ હિન્દુ છે. હવે અહીંયા મહત્વનું તો એ છે કે હત્યા ન થવી જોઈએ. એ હિન્દુ છે માટે હત્યા ન થાય ને હિન્દુ છે માટે હત્યા થાય, એ ચર્ચા પછીની હોય. પણ આ બધું ચાલી રહ્યું છે અને એની ચર્ચા જો આપણે કરીએ તો ક્યાંક આપણે પણ ઉશ્કેરાટ ફેલાવવામાં નિમિત્ત ન બની જઈએ, એની આપણે તકેદારી રાખવી જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ. માટે એ ચર્ચાને આપણે લંબાવશું નહીં. વારંવાર એવું કહેવામાં આવે છે કે આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી, આપણે એમાં પણ સમજ છીએ. તો અહીંયા પણ જેની હત્યા થાય છે, જેની હિંસા થાય છે, જેને સળગાવવામાં આવે છે, એ હિન્દુ યુવક, મુસ્લિમ યુવક, એ ધર્મ ભેદમાં આપણે ન પડીએ, પણ જે થઈ રહ્યું છે તે આપણી નજર સામે છે. અને એની વચ્ચે આખી વાત ક્રિકેટની આવી છે. આઈપીએલમાં જે કંઈ પણ પસંદગી થઈ, એ પ્રક્રિયા થઈ, ને એમાં કેકેઆર ટીમમાં બાંગ્લાદેશના ક્રિકેટર, બાંગ્લાદેશના ખેલાડીની પસંદગી કરવામાં આવી. અને એ આખી પ્રક્રિયા જ્યારે ચાલુ હતી એ દરમિયાન એવું થયું કે ભાઈ બાંગ્લાદેશનો આ પ્લેયર જો આપણી ટીમમાં રમે તો અત્યારની પરિસ્થિતિમાં આપણે સહ્ય ન ગણાય, એટલે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ એણે એવું કહ્યું કે આ ખેલાડીને તમે ટીમમાં ન રાખો. બીસીસીઆઈના આ પગલાને પણ ભારતીય તરીકે દરેક વ્યક્તિએ આવકાર આપ્યો કે બરાબર છે, એક તરફ આ બધું ચાલુ હોય ને એમાં એક પ્લેયર આપણી ટીમમાં, એટલે કે ભારતમાં રમે, ભારતની કોઈ એક ટીમમાં, એ યોગ્ય નહીં. ઓપરેશન સિંદૂર વખતે પણ વડાપ્રધાને કહ્યું હતું કે ટેરર અને ટોક બંને એકસાથે નહીં, પાણી અને લોહી બંને એકસાથે નહીં, તો ક્રિકેટ અને કટ્ટરતા બંને એકસાથે નહીં, એવું વલણ છે એ બરાબર છે. બીસીસીઆઈએ ટીમને ના પાડી કે આ વ્યક્તિ ન જોઈએ, અને એનો અમલ થયો. અને બાંગ્લાદેશમાંથી એવી પ્રતિક્રિયા આવી કે અમારા ક્રિકેટરનું
અને આ બાંગ્લાદેશનું અપમાન છે. અને એટલે પ્રશ્ન ઊભો થાય કે ત્યાં વસતા જે લોકો છે, માઇનોરિટીઝમાં જે લોકો છે, એની હત્યા થાય, એની હિંસા થાય, અને એકમાત્ર ક્રિકેટરને ન રમાડીએ તો એનું અપમાન થાય, તો પેલી ઘટના તો કેવડી બધી મોટી બાબતો છે. એટલે ક્યાંય પણ થતી હિંસાને આપણે વખોડતા હોઈએ છીએ. અને જે પરિસ્થિતિ ઊભી થઈ છે, આ બાંગ્લાદેશ એક સમયે ભારતે જ સર્જેલો દેશ છે, ખોબા જેવડો દેશ, અને આજે સમસ્યાઓથી ઘેરાયેલો દેશ છે, અને છતાં એ એના ઉત્કર્ષ અને એના ઉત્થાનને બદલે પાકિસ્તાન જેવા આપણા જ પડોશી અને એના મૂળિયા જ્યાં છે બાંગ્લાદેશના, એની સાથે ફરી એકવાર હાથ મિલાવી રહ્યો છે. આ ભૌગોલિક રાજકીય પ્રક્રિયાની સાથે સાથે જ આપણે આને નિયતિનો પણ એક મોટો વળાંક અને એક સંકેત માનવાનો રહે. શું થશે ભવિષ્યમાં આપણે કહી ન શકીએ, પણ અગાઉ પણ અહીંયા બાંગ્લાદેશની આ સમસ્યા વિશે 2-3 વાર ચર્ચા થઈ ચૂકી છે. ફૂલછાપના પાનાઓ ઉપર તમે સમાચારો વાંચો છો, તમે એના તંત્રી લેખો વાંચો છો, અને એના પૃથક્કરણ વાળા વિશ્લેષણાત્મક લેખ વાંચો છો. એની ઉપરથી આપણે એવું કહી શકાય કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન બંને તરફ આપણી નજર અત્યારે હોવી જરૂરી છે. બાંગ્લાદેશ પછી ચીનથી પ્રેરાઈને આવું કંઈ કરતું હોય, પાકિસ્તાનનો સાથ લઈને આવું કંઈ કરતું હોય, પણ એક શત્રુ જે અત્યાર સુધી મંદ હતો, અત્યાર સુધી પ્રચ્છન્ન અથવા તો ધીમો હતો, એ શત્રુ પણ આપણી સામે ઊભો થયો છે. અને અગાઉ અહીંયાથી જ બોલવામાં આવ્યું હતું કે આપણી સેનાની એક નજર બાંગ્લાદેશ તરફ પણ હોવી જોઈએ. હવે એ નજર વધારે તેજ બને, વધારે તીક્ષ્ણ બને, એ સમય કદાચ આવી રહ્યો છે. એટલે બાંગ્લાદેશમાં વસતા ભારતીયો, બાંગ્લાદેશમાં વસતા આપણા જે ભાઈઓ બહેનો છે, એની ઉપર અત્યાચાર બંધ થાય, એની ઉપર જુલ્મો બંધ થાય, એની હિંસા, હત્યા એ બધું બંધ થાય, એવા પ્રયત્નો આપણા તરફથી થવા જોઈએ. અને જેમ એક ઓપરેશન સિંદૂર આપણી સેના અને સરકારે કર્યું અને વીરત્વ બતાવ્યું, એવી રીતે બાંગ્લાદેશને પણ એ ખબર પડવી જોઈએ કે આટલી બધી હદે જો હિંસા વકરે તો હિન્દુસ્તાન ચૂપ બેસે એમ નથી. કોઈ જ રીતે અહીંયાથી યુદ્ધની તરફેણ કરવામાં આવી રહી નથી, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આપણો એટલો અવાજ છે હવે કે આપણે એવી પરિસ્થિતિને નિર્માણ કરી શકીએ કે પડોશમાં વસતા ભારતીયો સુરક્ષિત રહે, અને એની સામે અહીંયા જે લોકો વસે છે અધિકૃત રીતે, અલબત્ત એ લોકો પણ સુરક્ષિત છે. જો એ લોકો આપણે ત્યાં સુરક્ષિત છે તો આપણા નાગરિકો કેમ બહાર સુરક્ષિત ન હોય? આપણે જે આદર્શ અપેક્ષાઓ રાખીએ, આપણે જે આદર્શ બતાવીએ છીએ, એવું સામે આપણને મળતું નથી. એ ઇતિહાસ પણ બહુ એટલે બહુ જ જૂનો છે. એ માત્ર 47 થી નહીં, એ પહેલા પણ આપણી સાથે આવું થયેલું છે. પણ એ બધી ચર્ચા બહુ લંબાઈ જાય, એ બધી બહુ દૂરની વાત થાય. આપણે વર્તમાનમાં જ રહીએ, અને આજથી 100 વર્ષ પહેલા શું થયું હતું, 500 વર્ષ પહેલા શું થયું હતું, અને હવે પછી શું થઈ શકે, એ બંને બાબતમાંથી કટ ઓફ થઈને આજની સ્થિતિમાં જોઈએ. વિકાસ તરફ આપણે આટલા બધા આગળ વધી રહ્યા છીએ, આટલા બધા પ્રકલ્પો લઈને આપણે આગળ વધી રહ્યા છીએ, આપણે ભવિષ્યની કેટલી બધી યોજનાઓ રાજ્યથી લઈને રાષ્ટ્ર સુધી ઘડી રહ્યા છીએ, ત્યારે પડોશી દેશમાં આપણા નાગરિકો સુરક્ષિત રહે તે જરૂરી છે. ક્રિકેટ માટે લેવાયેલો નિર્ણય અત્યંત યોગ્ય છે, આવકાર્ય છે અને આવશ્યક છે. પાકિસ્તાન સાથે અને પાકિસ્તાન સામે પણ ક્રિકેટ ન રમવાનો યોગ્ય નિર્ણય થયો હતો. એના અંગે ફરી એકવાર પાછો વિવાદ થઈ ગયો, એ અંગે ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ. હવે આ ક્રિકેટ વચ્ચે આવ્યું છે, એ પણ બહુ મોટી વસ્તુ છે. ક્રિકેટ ન હોય તો પણ જો બાંગ્લાદેશ આપણા નાગરિકોને સુરક્ષિત ન રહેવા દે, શાંતિથી ન રહેવા દે, તો એની સામે નક્કર અને કડક પગલાં અત્યંત જરૂરી છે. ફૂલછાપ ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા વિષય સાથે નવો સંવાદ કરશું. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટલ.